તો શેર બજારમાં લાસ્ટ વીકની જો વાત કરવામાં સપ્તાહ જે રેડ ઝોનમાં રહ્યું જેના કારણે 148 લાખનું ધોવાણ થઈ ગયું હતું, પરંતુ આજનો દિવસ એવો આવ્યો કે જેમાં રોકાણકારો ચિંતામુક્ત થઈ ગયા હતા, કારણ કે 582 પોઈન્ટના ઉછાળા સાથે આજે શેરબજાર ખુલ્યું હતું, જેના કારણે રોકાણકારો ચિંતામુક્ત થઈ ગયા હતા. સેન્સેક્સની વાત કરવામાં તો 582 પોઈન્ટની તેજી જોવા મળી હતી, 54,000 પર સેન્સેક્સ છે. નિફ્ટીની વાત કરવામાં તો નિફ્ટી 150 પોઈન્ટની તેજી સાથે આગળ વધી રહ્યું છે, 16,164 છે. બેંક નિફ્ટીની વાત કરવામાં તો સપાટ લેવલ ઉપર છે, બેંક ના પ્લસ ના માઇનસ પણ 28.80ની ઘટ તેમાં છે, 33,136 પર છે. સોનાના ભાવોની વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમેરિકાને ક્રૂડ ઓઇલ આપવાની રશિયાએ પ્રતિબંધ ફરમાવી દીધો છે, તો તેના કારણે 500 રૂપિયાનો વધારો છે, 54,780 પર ગોલ્ડના ભાવ છે. સિલ્વર 1,000 રૂપિયા વધીને 72,643 પર પહોંચી ગયું છે. આ બધાની વચ્ચે જે 582 પોઈન્ટનો તેજી છે, તો ફાર્માના જે સેક્ટરો છે તેમાં સૌથી વધારે શેરના ભાવ ગ્રીન ઝોનમાં જઈ રહ્યા છે, જે ગઈકાલે રેડ ઝોનમાં હતા. ફાર્મા, આઈટી, સનફાર્મા એ જે શેરો છે તેમાં અત્યારે હાલ સારો એવો માહોલ છે, ગ્રીન ઝોન છે. હવે ટીસીએસની વાત કરવામાં આવે તો આજે ટીસીએસે બાયબેક ઓપન કર્યું છે, તો જેના કારણે ઇન્વેસ્ટર્સ દ્વારા શું સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ તેની ઉપર આજે આપણે વાત કરીશું, અને સાથે સાથે અમેરિકાએ ક્રૂડ ઓઇલના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ મૂક્યો છે, એની શું અસર આવશે તેની ઉપર પણ આજે આપણે વાત કરીશું. તદુપરાંત આવતીકાલે સ્ટેટ ઇલેક્શનના રિઝલ્ટ પણ આવવાના છે, તો એની પણ માર્કેટ ઉપર અસર થઈ શકે, કારણ કે જે પ્રમાણે ઇલેક્શનના રિઝલ્ટ હોય અથવા તો પછી ઇલેક્શન હોય તો તેની શેર માર્કેટ ઉપર પોઝિટિવ અથવા નેગેટિવ અસર તો થતી જ હોય છે. આવતીકાલે જે પ્રમાણે સ્ટેટ ઇલેક્શનના રિઝલ્ટ છે તો તેની પણ માર્કેટ ઉપર અસર થશે. તો શું અસર થઈ શકે છે, કારણ કે આજે એવો દિવસ છે કે જેમાં માર્કેટ તેજીમાં છે, ગ્રીન ઝોનમાં છે. 10 ગ્રામ સોનાનો ભાવ 56,000 પહોંચી ગયો છે, તો આ બતાવી આપે છે કે શેર માર્કેટમાં અત્યારે હાલ જે રોકાણકારો ચિંતાતુર હતા, જે ઇન્વેસ્ટર્સ પીછેહટ કરી રહ્યા હતા, જે નુકસાન થઈ રહ્યું હતું એ થોડા ઘણા અંશે સ્ટોપ થઈ ગયું છે, કારણ કે શેર બજાર આજે ગ્રીન ઝોનમાં ખુલ્યું. તો બીજી તરફ ટીસીએસે બાયબેક ઓપન કર્યું છે, તો આના માટે ઇન્વેસ્ટર્સ શું કરી શકે અથવા તો ઇન્વેસ્ટર્સ માટે આમાં શું છે તે બધા જ મુદ્દે વાત કરીશું. ફાર્મા સેક્ટરના જે શેર છે, જે સ્ટોક છે, એ આજે સારી તેજી બતાવી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે 582 પોઈન્ટની તેજી થઈ, પરંતુ સૌથી વધારે જો ગ્રીન ઝોનમાં કોઈ શેર હતા તો તે હતા ફાર્માના શેર. ગયા છે રવિ દિયોરા, શેર ટેકનિકલ એક્સપર્ટ, માર્કેટ એક્સપર્ટ. રવિજી, આપનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. જે 582 પોઈન્ટની તેજી સાથે આગળ વધી રહ્યો છે, કાલે જ આપણે આ વાત કહી હતી અને આજે ફરી ફળીભૂત થઈ છે. જણાવશો કે શું કારણો આની પાછળ જવાબદાર છે, જે પ્રમાણે આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, રોકાણકારો ચિંતામુક્ત થયા છે? જરૂરથી આજે માર્કેટમાં થોડો એક રિલીફનો માહોલ છે. પર્ટિક્યુલર જોઈએ તો એવા કઈ ખાસ નેગેટિવ કે પોઝિટિવ ન્યૂઝ નહોતા, પરંતુ નો નેગેટિવ મીન્સ પોઝિટિવ એક સૌથી મોટો ન્યૂઝ રહ્યું, કારણ કે જ્યારે કાલે ન્યૂઝ હતા ચાલુ માર્કેટે કે કદાચ યુએસ છે એનર્જીના સેન્કશન રશિયા ઉપર નાખી શકે છે, કારણ કે જે આપણે કાલે ચર્ચા કરી હતી કે એના બંને પક્ષ અને વિપક્ષ આના ઉપર સહમત થઈ ગયા હતા. હાલાકી ગઈકાલે પોઝિટિવ વસ્તુ એ રહી કે જર્મની, ફ્રાન્સ, ઇટલી જેવા યુરોપિયન નેશન્સ અને સાથે સાથે જે ગલ્ફ નેશન્સ છે એ લોકો અમેરિકાની આ વાતને એગ્રી ના કરી, સેન્કશન્સને એગ્રી ના કરી, એટલે અમેરિકા એક માત્ર પોતાના પૂરતા સેન્કશન નાખ્યા કે જે પણ આયાત છે ક્રૂડની એ લોકો રશિયાથી બંધ કરશે, અને આના પરિણામે ક્રૂડના ભાવ છે એ આટલા ખાસ ઉછળી ના શક્યા અને એક લિમિટેડ તેજી 6-7% રહી, પરંતુ વધારે ઉછાળો ક્રૂડના ભાવમાં ના આવ્યો, એક થોડી રિલીફ રહી. સાથે સવારે પણ ન્યૂઝ હતા કે પોલેન્ડ છે એને રશિયા સામે ફાઇટ કરવા માટે યુક્રેનને પ્લેન આપવા માટે ઓફર કરી, પરંતુ એને પણ યુએસએ ઠુકરાવી દીધી અને યુએસ આના ઉપર સહમત ના થયું. તો આ બીજા રિલીફના ન્યૂઝ રહ્યા, કારણ કે જો આ પોલેન્ડ કે કોઈ બીજા અન્ય કોઈ પણ દેશ દ્વારા આ રીતે જો જેટ આપવામાં આવે અને ફાઇટર જેટ આપવામાં આવે તો આ રશિયા અને યુક્રેનથી આ વોર બહાર નીકળીને ઘણું વિસ્તૃત થઈ શકે એવું હતું, પરંતુ ડેફિનેટલી આ બંને નિર્ણય છે એ યોગ્ય હતા અને આના હિસાબે એક નેગેટિવ અસર જે આવી જોઈતી હતી એ ના રહી. હાલાકી માર્કેટે ગઈકાલે જ આની અસર ઇવનિંગ થી મીન્સ કે જે સેકન્ડ હાફ છે
ત્યારથી એક તેજીનો માહોલ લઈ લીધો હતો. પરંતુ આજે સવારે હોંગકોંગના માર્કેટ આના જે લિમ કેરી છે એના પ્રાઇમ મિનિસ્ટર એનું જે સ્પીચ હતી એના બાદ હોંગકોંગ અને ચાઇનાના માર્કેટમાં એક ઘણો ઘટાડો આવ્યો, કારણ કે ચાઇનામાં જે કેસીસ કોવિડના વધી રહ્યા છે 2020 પછીના હાઈએસ્ટ કેસ રેકોર્ડ થયા, અને જે સેમ હોંગકોંગમાં પણ કેસીસ વધ્યા અને એના ઉપર ઘણા રિસ્ટ્રિક્શન્સ લગાવવામાં આવ્યા. તો એના હિસાબે જે હોંગકોંગ અને ચાઇનાના માર્કેટ ઘણા ડીપમાં સરકી ગયા. હોંગકોંગ 80 પોઈન્ટ મીન્સ હેંગસેંગ 800 પોઈન્ટ અને સાથે જે શાંઘાઈ છે 80 પોઈન્ટ મીન્સ કે 3% ઉપરની મંદી સાથે કારોબાર કરી રહ્યો છે. તો આઈ થિંક આ થોડું રેસ્ટિવ ફેક્ટર રહ્યું, પરંતુ આ પોતાના પ્રોબ્લેમ હતા, બંને દેશના પોતાના સ્પેસિફિક પ્રોબ્લેમ હોવાથી હજી પણ એની કોઈ નેગેટિવ કે પ્રતિકૂળ અસર ભારતીય માર્કેટ ઉપર નથી આવી. અને આજે માર્કેટ દરમિયાન ભારત આપણી નજર છે એ ક્રૂડ પ્રાઇસીસ, કોમોડિટી પ્રાઇસીસ અને સાથે સાથે આજે ચાઇના માર્કેટ જેવા 12:30 અત્યારે ક્લોઝ થયા છે, 1:30 વાગે હોંગકોંગ ક્લોઝ થશે, ત્યારબાદ એક થોડી જે હેંગઓવર છે આપણા ઉપરથી હટશે. જો યુરોપિયન માર્કેટ અત્યારે ફ્યુચર જે રીતે ટ્રેડ કરી રહ્યા છે રીતે હકારાત્મકતા સાથે ખુલે તો આઈ થિંક સેકન્ડ હાફ પણ આવી જ રીતેનો તેજ રહી શકે છે. તો રવિજી, આજે સેકન્ડ હાફ તેજીનો રહી શકે છે, પરંતુ આજે ફાર્માના જે શેર છે તે તેજીમાં જોવા મળી રહ્યા છે. તો ફાર્મા સેક્ટરના સ્ટોક્સ આજે સારી તેજી બતાવી રહ્યા છે. શું એ ખરીદીની ઉત્તમ તક છે? જરૂરથી મેં ઘણા ટાઈમ પહેલા આપણે વાત કરી હતી અને આની ચર્ચા સતત થઈ રહી છે, કારણ કે ફાર્મા શું કામ લેવું જોઈએ, કારણ કે ફાર્મા છે એના ગયું વર્ષ ખરાબ રહ્યું. ગયા વર્ષમાં જો ફાર્મા કંપનીના રિઝલ્ટ્સની વાત કરીએ તો ત્યાં ભારે ધોવાણ હતું અને એના જ હિસાબે શેરના પ્રાઇસીસ પણ હાયર લેવલથી ઘણા કરેક્ટ થયા છે. હવે લોઅર બેઝ ઉપર રિઝલ્ટ્સ આપશે ત્યારે ફાર્મા કંપનીઓને આટલી પ્રતિકૂળ અસર નહીં પડે. સાથે રૂપિયો સૌથી મોટો ભાગ ભજવી રહ્યો છે. જે પણ ફાર્માની વાત કરીએ તો ત્યાં એક્સપોર્ટ સારું થઈ રહ્યું છે. હવે એક્સપોર્ટનું જો તમે ફેક્ટર ગણો, ગયા વર્ષ જેટલી પણ રેવન્યુ આવે તો પણ રૂપી જે ડેપ્રિશિએટ થયો છે 74 થી 77, તો ઓટોમેટિક 2.5-3% ફાયદો ડાયરેક્ટલી ટોપ લાઇનમાં જોવા મળે. તો મારા હિસાબે રૂપી પણ ઘણું સપોર્ટિવ ફેક્ટર છે ફાર્મા કંપનીઓને. સિલેક્ટિવ ફાર્મા કંપનીમાં ફોકસ કરવું જોઈએ, જ્યાં ડોક્ટર રેડ્ડીઝ લેબ છે, ડિવિસ લેબ છે અને સાથે ઝાયડસ લાઈફ, જે કેડિલા હેલ્થકેર હતું એનું નામ ચેન્જ થઈને હવે ઝાયડસ લાઈફ સાયન્સીસ થયું છે. તો આ ત્રણેય શેરમાં તમારે નવી ખરીદી માટે તક જોવી જોઈએ. મારા હિસાબે ફાર્મા એઝ અ ડિફેન્સિવ સેક્ટર અને ફાર્મા એઝ અ વાઇડ સ્પ્રેડ સેક્ટર તમને એક સારી ખરીદદારીની ઓપોર્ચ્યુનિટી આપી રહ્યું છે. સાથે બેન્કિંગ સેક્ટરની આપણે જો વાત કરીએ તો બેન્કિંગ સેક્ટરમાં પણ તેજીનો માહોલ જોવા મળે છે, તો શું એ પણ તક યોગ્ય છે? મારા હિસાબે હજી પણ બેન્કિંગમાં આટલી પરિસ્થિતિ સાનુકૂળ નથી. મેજર રીઝન શું છે કે બેંકને તો આગળ જતા થોડું હેંગઓવર, ઇન્ફ્લેશન વધી રહ્યું છે, એના હિસાબે જે અક્રોસ ધ ગ્લોબ રેટ હાઇક થવાના છે એ સૌથી મોટું હેંગઓવર છે. 16 તારીખે ફેડની મીટિંગ છે. ફેડની મીટિંગનું જ્યાં સુધી આઉટકમ નહીં આવે ત્યાં સુધી કોઈ મોટો આઉટ પરફોર્મન્સ બેંક નિફ્ટી સાઈડથી નહીં જોવા મળે. કદાચ આજના ટ્રેડિંગ સેશનમાં તમને શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે અને આવતીકાલે નિફ્ટી બેંક નિફ્ટીના ઓપ્શન્સની વીકલી એક્સપાયરી અને સાથે સાથે સ્ટેટ ઇલેક્શન્સના આઉટકમ છે. તો આ બંને પહેલા થોડું આજે કદાચ શોર્ટ કવરિંગ જોવા મળે, પરંતુ આઈ થિંક આ સસ્ટેનેબલ નહીં રહે. હજી પણ બેંકોમાં કોન્ફિડન્સ આવતા વાર લાગશે. સેકન્ડ જે મહત્વનું રીઝન એ છે કે સતત ભારતીય માર્કેટમાં એફઆઈસ વેચાણ કરી રહ્યા છે. પહેલા એફઆઈસ નું વેચાણ 3 ડિજિટમાં રહ્યું હતું, 200 કરોડ, 500-800 કરોડ સુધી એફઆઈ વેચી રહ્યા હતા. બાદમાં 2000 કરોડ, 5000 કરોડ આસપાસ આવ્યું અને છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી 7 થી 8000 કરોડની મોટી અમાઉન્ટ એફઆઈસ દ્વારા ભારતીય શેર બજારમાં એની વેચવાલી થઈ રહી છે. હવે આ વેચવાલીના પગલે બેંકો શું કામ સફળ થાય છે? કારણ કે એફઆઈસ નું સૌથી હાઈએસ્ટ હોલ્ડિંગ ફાઇનાન્શિયલ્સ અને બેંકોમાં છે ભારતીય માર્કેટમાં. તો જ્યારે ત્યારે એ લોકો એક્ઝિટ થાય ત્યારે પણ એક અંડર પરફોર્મન્સનો ટોન છે તમને ફાઇનાન્શિયલ સેક્ટરમાં જોવા મળશે. તો આ બંને, એક તો ફેડની ઇવેન્ટ અને સાથે એફઆઈસ નો એક્ઝિટ, આ બંને ઇવેન્ટ પૂરી ના થાય ત્યાં સુધી બેંકોમાં મોટી ખરીદીથી બચવું જોઈએ. સિલેક્ટિવ પ્રાઇવેટ બેંક જેવી કે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એમાં ફોકસ વધારે કરવું જોઈએ જો તમે ખરીદી કરવા માંગો છો તો આ એક્યુમ્યુલેશનની ઓપોર્ચ્યુનિટી છે. અધરવાઇઝ મને એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી આ ક્વાર્ટરના અર્નિંગ્સ નહીં આવે અને જ્યાં સુધી આ બંને ઇવેન્ટ પૂરી નહીં થાય ત્યાં સુધી મોટી ખરીદી આવવી મુશ્કેલ છે. તો માર્કેટમાં આજે લેવાલીનો જે માહોલ જોવા મળી રહ્યો છે, તો એની પાછળ શું કારણભૂત હોઈ શકે, કે શું રીઝન છે કે જેના કારણે માર્કેટમાં આજે લેવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે? જરૂરથી આપણે જે ચર્ચા કરી, મેજર રીઝન એ છે નોન નેગેટિવ મીન્સ પોઝિટિવ. અત્યાર સુધી કોઈ એટલા ખરાબ કમેન્ટ કે એટલું જે રોજને રોજ કઈ ને કઈ ડેવલપમેન્ટ થતો હોય છે રશિયા અને યુક્રેન વચ્ચે, એમાં કોઈ મોટી કમેન્ટ કે મોટો ફેક્ટર નથી આવ્યું. અને સાથે જે યુએસ ની એક્શન્સ છે એમાં પર્ટિક્યુલર જે પોતે પોલેન્ડને રિસ્ટ્રિક્ટ કરવું જે વર્ક પ્લેન આપવા માટે, અને સેકન્ડ
કે એ લોકોએ પોતાના ઉપર જ આ સેન્કશન રાખ્યા એનર્જી એને વર્લ્ડ સ્પ્રેડ ના કર્યા જેમ ઈરાન ઉપર નાખ્યા હતા. તો આઈ થિંક આ બંને એક રિલીફના માહોલ રહ્યા અને જેના હિસાબે ભારતીય શેર બજારમાં એક સારી લેવલીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. અને આમ જોઈએ તો ઘણા ટાઈમથી એક સતત વીકનેસનો માહોલ ભારતીય શેર બજારમાં છે. ઘણા આટલા નર્વસનેસના માહોલ બાદ આને એક શોર્ટ કવરિંગ ગણવું જોઈએ. આવતીકાલે સ્ટેટ ઇલેક્શન્સના રિઝલ્ટ પણ છે. જે રીતે એક્ઝિટ પોલ આવી હતી, જો એક્ઝિટ પોલની આસપાસ પણ રિઝલ્ટ રહે તો પણ માર્કેટનો પ્રતિસાદ એના માટે સારો રહે. તો મારા હિસાબે આ બધા ફેક્ટર્સ આજે કમ્બાઈન થયા અને એના હિસાબે આ તેજીનું કે શોર્ટ કવરિંગનો માહોલ કહી શકાય. હાલાકી સસ્ટેનેબિલિટી 16 તારીખ પછી જ નક્કી થશે જ્યારે ફેડ પોતાનો ડિસિઝન અનાઉન્સ કરશે. ત્યાં સુધી જો આ તેજી છે એ કદાચ 1-2 દિવસ પૂરતી રહે અને ત્યારબાદ કન્સોલિડેશનનો માહોલ ટીલ રહેશે. કાલે યુએસના ઇન્ફ્લેશનના આંકડાઓ પણ છે, સાથે આપણા સ્ટેટ ઇલેક્શનના આઉટકમ છે. તો કાલે જે માર્કેટ છે એ થોડું વોલ્ટાલિટી માટે તૈયાર થશે. આજે થોડું શોર્ટ કવરિંગ લાગી રહ્યું છે. તો ટેકનોલોજી કંપનીઝમાં પણ સારી એવી ખરીદી જોવા મળી રહી છે. શું માર્કેટ ડિફેન્સિવ થઈ રહ્યું છે રવિજી? જરૂરથી માર્કેટમાં એક ડિફેન્સિવ મોડ છે, એટલે જ આઈટી કંપનીઓ ચાલી રહી છે. મારા હિસાબે આને એક તમારે ડિફેન્સિવ સ્ટ્રેટેજીના પાર્ટ રૂપે ગણવું જોઈએ. રૂપી વીક થઈ રહ્યો છે. સૌથી મોટું ફાર્મા સાથે જો કોઈ બેનિફિશિયરી હોય તો આઈટી છે. સેકન્ડ કે આઈટી ને કોઈ ઇનપુટ કોસ્ટમાં વધારો નથી થતો. ફોર એક્ઝામ્પલ આજે કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની છે તો આજે ક્રૂડનો ભાવ વધે છે, મેટલ્સનો ભાવ વધે છે, તો એમના ઉપર મોટું હેંગઓવર શું રહે કે એમને ઇનપુટનો પ્રાઇસ તરત જ ઇફેક્ટ થઈ જાય. નિકલ છે, સાથે સાથે તમે એલ્યુમિનિયમ લીડ જો, સાથે કોપર જો, તો એના પ્રાઇસીસ રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચ્યા છે. તો જે પણ ડાઉનસ્ટ્રીમ કંપનીઓ છે એને આનું નુકસાન થાય. પણ આઈટી કંપનીઓને પોઝિટિવ શું છે કે એને ઇનપુટમાં શું છે, ટેલેન્ટ છે. મીન્સ કે મેન પાવર કોસ્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ, આ બે જ કોસ્ટ લાગે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધી ભારતીય આઈટી કંપનીઓએ બનાવી લીધું છે. હવે માત્ર એમને એક કોસ્ટ છે મેન પાવર કોસ્ટ. આના સિવાય કોઈ મોટી કોસ્ટ છે એમના ઉપર નથી લાગતી ઇનપુટ તરીકે. તો આઉટપુટમાં પણ તમને માર્જિન્સ ઘણા બેટર દેખાઈ રહ્યા છે. તમામ કંપનીઓ આ કોસ્ટ પ્રેશરને હળવું કરવા માટે આ ટેકનોલોજીનો એડવાન્સમેન્ટનો યુઝ કરી રહ્યા છે. તો આઈ થિંક આ એક સૌથી મોટું પરિબળ છે જેને હિસાબે ભારતીય આઈટી કંપનીઓમાં આટલી મોટી વીકનેસ હજી સુધી નથી દેખાઈ રહી. અને જ્યારે ત્યારે માર્કેટમાં ઉછાળો આવે છે આ કંપનીઓ લીડ કરે છે. તો જ્યાં સુધી કોમોડિટીના પ્રાઇસીસ હાઈ લેવલ જશે ત્યાં સુધી માર્કેટને થોડું ડિફેન્સિવ થવાની જરૂર પડશે અને એના જ હિસાબે આઈટી ફાર્મા સેક્ટરમાં એક સારી ખરીદદારી જોવા મળી રહી છે. તો રવિજી, આજે TCS નું બાયબેકના ટેન્ડર પણ ઓપન થયા છે, ચાલુ થયા છે. તો ઇન્વેસ્ટર્સ દ્વારા શું સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? જરૂરથી આજે બાયબેકમાં જેટલા જાય એટલા જવા દેવા જોઈએ, કારણ કે પ્રાઇસ સિગ્નિફિકન્ટલી નીચે ચાલી રહ્યો છે અને બાયબેકમાં જો 20-30% રેશિયોથી વધારે જે એક્સપેક્ટેશન સાથે ટાળવી જોઈએ. કારણ કે આઈ થિંક જે રીતે ભાવ અને બાયબેકના પ્રાઇસ વચ્ચે ઓલમોસ્ટ ડિફરન્સ આ 900 થી 1000 પોઈન્ટ ચાલી રહ્યો છે અને સસ્ટેનેબિલિટી રીતે ચાલી રહ્યું છે. તો મારા હિસાબે આજથી ટેન્ડર ચાલુ થયું છે. જો ટેન્ડર પૂરું થતા આવી જ રીતે નીચેના ભાવ રહેશે તો તમને જેવું તમે આગળ વધશે ઓફર, એવું તમને ટેન્ડર પૂરું થતા મીન્સ કે 20 તારીખ પછી એક સારો ફ્લો જોવા મળશે, જેમાં લોકો બાયબેકમાં આપવા માટે થોડી વધારે પડાપડી કરશે. અત્યારે કદાચ શોર્ટ ટર્મમાં મને નથી લાગી રહ્યું કે ટીલ 20 કોઈ મોટું બાયબેક માટે લોકો ઇન્વેસ્ટરો ઓફર આપે. હા, જો તમને 30% સુધીનો પણ રેશિયો જાય તો તમારે શું સ્ટ્રેટેજી વાપરવી જોઈએ? આજે જે TCS ના ધારો કે તમારી પાસે 100 શેર છે અને આપણે એવું માનીએ કે 30 શેર બાયબેકમાં જશે, 20 થી 30 શેર, તો તમે શું કરો? 30 શેરને અવોઇડ કરી દો અને 30 શેર નવા માર્કેટમાંથી લઈ લો. આનાથી શું થશે કે જ્યારે ટેન્ડર પીરિયડ રૂટ થ્રુ તમારે ભાવ જશે અને ત્યારબાદ ઘણીવાર શું થતું હોય છે કે જ્યારે ત્યારે ટેન્ડર પીરિયડ પૂરો થાય પછી એક સારી એવી ગતિ શેર્સ પકડતું હોય છે. કદાચ શોર્ટ ટર્મમાં વોલ્ટાલિટી જોવા મળે, પરંતુ લોંગ ટર્મ માટે આ પછી ગતિ ઘણી સારી હોય. તો જો 100 શેર હોલ્ડ કરવા માંગતા હોય, તમે TCS માં પોતાનું હોલ્ડિંગ ઘટાડવા ના માંગતા હોય, તો તમારે આ સ્ટ્રેટેજી વાપરવી જોઈએ. અત્યારે 30 શેર થી 25 શેર 100 શેર સામે માર્કેટમાંથી પરચેસ કરી લો અને બાકી જે બાયબેકમાં તમે 100 શેર જે અત્યારે હોલ્ડ કરો છો ટેન્ડર કરી દો. એમાંથી જે રેશિયો જાય એ તમને જે શેર લઈ લીધા છે એ તમને ત્યાં ફૂલફિલ કરી આપશે અને તમે આજે જે 3500-3600 ના ભાવ લેશો એ તમારા 4500 ના ભાવ વેચાય એવું ગણાશે. તો ઘણી સારી ઓપોર્ચ્યુનિટી છે, ટેન્ડરમાં ભાગ લેવો જોઈએ. અને અત્યારે જે પણ 20 થી 30% જેટલી તમારે રિસ્ક એપેટાઇટ હોય, એકવાર તમારે શેર હોલ્ડિંગ સામે ખરીદી કરી લેવા જોઈએ. તો અમેરિકાએ ક્રૂડ ઓઇલમાં ઇમ્પોર્ટ પર પ્રતિબંધ મૂક્યો છે અને શું અસર આવશે ક્રૂડના ભાવો પર અને માર્કેટ પર પણ?
જરૂરથી જે રીતે ભાવ છે આઈ થિંક જે લાસ્ટ ટાઈમ શું થયું હતું જયારે 2014 2008 માં પ્રાઇસ વધ્યા ત્યારે એકવાર એ પ્રાઇસ નો ઉછાળો આવ્યો અને પછી તરત જ એ પ્રાઇસ નો ઉછાળો વોશ થયો અને ભાવ તમને શોર્ટ ટર્મમાં 150 વાળા તમને 100 ની નીચે અને 70 આસપાસ પહોંચીને સસ્ટેન થયા. આ ટાઈમ આવી રીતે તમે ઘટાડાની એક્સપેક્ટેશન્સ ના રાખી શકો. આ ભાવ સસ્ટેનેબલ છે અને 100 થી નીચે જવાની અત્યારે આ ફેક્ટર્સ પર ઉમેદ ઓછી છે. હા, વોર નો અંત થાય કે એવા કોઈ ન્યૂઝ આવે તો ત્યારે તમને ટેમ્પરરી ભાવમાં રિએક્શન જોવા મળશે, પરંતુ ડિમાન્ડ ફેક્ટર પણ સ્ટ્રોંગ છે અને સાથે સપ્લાય ઘણી ટાઈટ છે. ઓપેક પ્લસ નેશન્સ છે એમને પોતાની સપ્લાય ઇન્ક્રીઝ નથી કરી, ડિસ્પાઇટ કે જે રશિયાનું અત્યારે 10% પ્રોડક્શન છે જે ટોટલ ગ્લોબલ પ્રોડક્શન નો પાર્ટ છે એ અત્યારે થોડું ચિંતામાં છે. એમાંથી અત્યારે ડ્યુ ટુ ધીસ વોર સપ્લાયના ઓલરેડી ડિસ્ટર્બન્સ થઈ રહ્યા છે અને એ ટાઈમે ઓપેક પ્લસે પોતાની સપ્લાયમાં વધારો ના કરો તો આઈ થિંક કે આ બધાનું મિક્સ થઈ અને એક ભાવને ઊંચા રાખવા માટેનું એક કાર્ટેલ જેવું ગણી શકાય. તો આના હિસાબે પ્રાઇસ મને નથી લાગી રહ્યું કે શોર્ટ ટર્મમાં કોઈ નીચે આવે. જે રીતે ઓપેક પ્લસ નેશન્સ ભાવને મેન્ટેન કરી રહ્યા છે અને એના હિસાબે પોતાની સ્ટ્રેટેજીસ ઘડી રહ્યા છે, એ ઘણા ટાઈમ પછી ઓપેક પ્લસ મેમ્બર્સમાં આટલી એક સહમતિ જોવા મળી છે. તો અસહમતિનો ભાગ બનશે આગળ અને ક્રૂડના ભાવ ઉપર રહેશે. એની અસર ઇકોનોમી અને માર્કેટ બંને માટે થોડી ખરાબ ગણી શકાય, કારણ કે આનાથી શું થાય, રૂપિયો મોંઘો થાય અને એફઆઈ ની એક્ઝિટ વધી જાય અને સાથે ઇન્ફ્લેશનમાં તમને અસર દેખાય. કાલે સ્ટેટ ઇલેક્શનના પરિણામો પૂરા થાય અને તરત જ 11 તારીખથી ભાવ વધારો શરૂ થઈ જશે પેટ્રોલ ડીઝલનો, તો આની એક અર્થવ્યવસ્થા ઉપર અસર પડશે અને ઇન્ફ્લેશન પર પણ થોડી માઠી અસર પડશે. તો આ બંને ફેક્ટર છે જે હું જોઈ રહ્યો છું કે એક નકારાત્મકતાનું ઇન્ડિકેશન કરે છે. એના હિસાબે જે અત્યારે તેજી થઈ રહી છે એ થોડી આગળ જતા કેપ થશે અને જ્યારે ત્યારે અર્નિંગ સિઝન ચાલુ થશે 1 એપ્રિલ થી, ત્યારબાદ થોડું તમને કરેક્ટિવ મૂવ પણ જોવા મળશે. તો અત્યારે જે બેઝિક ઇન્વેસ્ટરો છે એ લોકોએ કોમોડિટી સિવાયના પ્લે ઉપર ફોકસ કરવું જોઈએ, સર્વિસ ઇકોનોમી ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. મેન્યુફેક્ચરિંગ ઇકોનોમીને આ જે ક્રૂડના વધતા ભાવ છે એ થોડું પરેશાન કરી શકે છે. તો રવિજી, એક તરફ જ્યારે સીએનજીના ભાવ વધી ગયા છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની શક્યતા છે, એની વચ્ચે ન્યૂઝ એવા આવી રહ્યા છે કે ભારતને રશિયા તરફથી 25% ડિસ્કાઉન્ટ આપવાની વાત થઈ રહી છે, તો તેનાથી શું ફાયદો થઈ શકે? ભારતને ફાયદો ઘણો છે. જો અમેરિકા આવવા દે તો ભારતને આનો ઘણો ફાયદો છે. જેમ ઈરાનને ઉપર જ્યારે સેન્કશન લગાવ્યા ત્યારે ભારત અને ઈરાનના રિલેશન પણ સ્ટ્રોંગ હતા, પરંતુ ડ્યુ ટુ ધીસ જે ગ્લોબલ માહોલ બન્યો, અમેરિકાએ એના ઉપર સેન્કશન લગાવ તો આપણી પાસે આને ઇમ્પોર્ટ કરતા આપણે ઓછું કરવું પડ્યું અને એના હિસાબે એમઆરપીએલ, ચેન્નઈ પેટ્રો જેવી કંપનીઓને ભારે નુકસાન થયું. કારણ કે આ બંને કંપનીનો ઉદય અને આ બંને કંપનીની શરૂઆત કરવાનું રીઝન એ જ હતું કે લોકો જે ઈરાનથી ક્રૂડ આયાત કરી રિફાઇન કરીને આગળ આપણને અહીંયા વેચશે. પરંતુ જ્યારે ઈરાન ઉપર પ્રતિબંધ લગાવાયો અને યુએસ આ સ્ટ્રેટેજીની નિર્માણ કરી, ત્યારબાદ એક મોટું હેંગઓવર કંપનીઓને રહ્યું. ઓએનજીસી પણ ચાબાર પોર્ટ ઉપર ઓએનજીસી નું પણ રોકાણ હતું, આઈઓસી નું પણ મીન્સ કે રોકાણ હતું. તો ગવર્મેન્ટ પીએસયુસ નું ઘણું રોકાણ ડિસ્ટર્બ થયું અને આજ સુધી એના શેરના ભાવ છે એને ફેસ કરી રહ્યા છે. મારા હિસાબે ડેફિનેટલી રશિયા 25% ડિસ્કાઉન્ટ આપવા તૈયાર થશે, કારણ કે જે યુએસ સેન્કશન લગાવી રહ્યું છે, યુકે પણ ક્રૂડ ઓઇલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. હજી યુરોપે પોતે એનર્જી ઉપર કઈ ડિસિઝન નથી લીધું અને આ લોકોને તો શું છે, જે આવે એ પ્રોફિટ જ છે. કારણ કે ક્રૂડ જ્યારે માઇનસમાં પણ જતું રહ્યું, $50 નીચે હતું, ત્યારે આમની ઇકોનોમી ઘણું સફર કર્યું. હવે 130 ના ભાવે 25% ડિસ્કાઉન્ટ આપે તો એના માટે પણ સારી સિચ્યુએશન છે, ભારત માટે પણ સારી સિચ્યુએશન છે જો આ ભાવે આપે, કારણ કે નેચરલ ગેસના ભાવ પણ યુરોપમાં 6 ગણા વધ્યા છે. હવે જો ભારત, ચીન, જે યુએઈ, સાઉદી, આ બધા દેશો અત્યારે રશિયા ઉપર હા કે નાની પરિસ્થિતિમાં છે. મીન્સ કે ચાઇના એક ડાયરેક્ટ સપોર્ટ કરી રહ્યું છે, ઇન્ડિયા, યુએઈ અને સાઉદી, આ બધા જે ગલ્ફ નેશન્સ છે એ લોકો અત્યારે નરોવા ગુંજરવાની પરિસ્થિતિમાં છે. મીન્સ કે ના તો યુએસ સાઈડ છે, ના તો રશિયા સાઈડ છે અને સાથે ઇનડાયરેક્ટલી રશિયાને સપોર્ટ કરી રહ્યા છે અને ડિરેક્ટલી જે યુરોપિયન, યુકે અને સાથે જે વેસ્ટર્ન પાર્ટ છે એ લોકોને આનાથી થોડું સફર વધારે થશે, કારણ કે એનર્જી કોસ્ટ વધી રહ્યા છે. આનો સૌથી મોટો ભાગ જો યુરોપે એક સૌથી સારું ડિસિઝન લીધું કે લોકોએ સેન્કશન ના લગાવવા, કારણ કે આ જો સેન્કશન લગાવવા તો એક તો એમનું જૂનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થાત, કારણ કે યુરોપ અને રશિયા વચ્ચે ઘણા વર્ષોથી એનર્જીના સંબંધો છે અને આના હિસાબે ઘણી પાઇપલાઇન્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે લોકોએ, એને અસર થાત અને સેકન્ડ અસર એમને કંપનીઓને થાત, પરંતુ આ એનર્જી સિક્યોરિટી એમની માટે રહેશે. હાલમાં 25% ની વાત છે. મારા હિસાબે મને નથી લાગી રહ્યું જો યુરોપ સેન્કશન નહીં લગાવે તો
તો આપણને કોઈ મોટું ડિસ્કાઉન્ટ મળશે. 10-12% ડિસ્કાઉન્ટ જે જનરલ મળતું હોય છે એ કદાચ આપણને મળી શકે, પરંતુ જો યુરોપ એનર્જી સેન્કશન નહીં લગાવે તો આ ડિસ્કાઉન્ટ મળવું મુશ્કેલ છે. ઓકે રવિજી, સોનાના ભાવની વાત કરીએ હવે કે સોનાના ભાવ કોરોના પછી સર્વોચ્ચ સપાટી પર આજે પહોંચી ગયા છે. આગળ શું આઉટલુક આપને લાગી રહ્યું છે? જરૂરથી સોનાના ભાવમાં જોઈએ તો સતત નોર્થવર્ડ ડિરેક્શનમાં તેજી આવી છે. અને જ્યારે ત્યારે ઘણા એવા એનાલિસ્ટોનું એવું માનવું હતું કે ડિસેમ્બર જાન્યુઆરી પછી જેવું ફેસ્ટિવિટી અને મેરેજ સિઝન પૂરી થાય અને ભાવ નીચે જશે, પરંતુ ત્યારે પણ એ જો લોકોએ એસપીડીઆર નું હોલ્ડિંગ, રશિયાની સેન્ટ્રલ બેંકનું બાઇંગ કરવું, ઇન્ક્લુડિંગ આરબીઆઈ, ભારતીય રિઝર્વ બેંકે પણ ઘણું મોટું પ્રમાણમાં ગયા વર્ષમાં પોતાની બેલેન્સ શીટમાં સોનું એડ કર્યું છે. તો આમાં 3 ઇન્વેસ્ટરના ક્લાસ છે. એક છે રિટેલ, અને સાથે સેકન્ડ છે સેન્ટ્રલ બેંકો, અને ત્રીજા છે ફંડ હાઉસીસ. આ ત્રણેય છે એ તરફથી સારી ખરીદારી સોનામાં થઈ રહી છે. મને નથી લાગી રહ્યું કે કોઈ પણ એવું રીઝન અત્યારે છે જ્યાં સોનામાં તમે મંદી કહી શકો, ચાંદીમાં તમે મંદી કહી શકો. આ સતત ભાવો છે ઉપર જઈ શકે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અત્યારે 2070 સોનું અને સાથે $26.5 આસપાસ ચાંદી ચાલી રહી છે. હજી પણ ચાંદી $28 અને સોનું $2180 જગ્યા છે. તો મારા હિસાબે હજી પણ તેજી માટે તૈયાર રહેવું જોઈએ. આની સાથે જે રૂપિયો વીક છે, તો આપણે કારણ કે ગોલ્ડના ઇમ્પોર્ટર છે, આપણે ગોલ્ડના ઇમ્પોર્ટમાં રૂપિયો ઘણો મોટો ભાગ ભજવે છે. તો જો રૂપિયો નબળો પડી રહ્યો છે, 77 ભાવ છે, આ ઉપર કન્વર્ઝન પણ આપણને મોંઘું પડી રહ્યું છે. તો જો તમે ઇન્ડિયન રૂપીના પર્સપેક્ટિવથી વાત કરો તો મને એવું લાગી રહ્યું છે કે સોનામાં 58,000 સુધીના લેવલ ના કહી શકાય. આ તેજીના પાર્ટમાં તમને 58,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. હાલાકી ધ્યાન એ જ રાખવાનું છે કે રશિયા યુક્રેન વચ્ચેના ડેવલપમેન્ટ છે એમને લઈને કોઈ પોઝિટિવ ન્યૂઝ આવશે તો એક વોલ્ટાલિટીનો ભાગ સોનું બનશે. મોટું કરેક્શન નહીં, પરંતુ માઇનર પ્રોફિટ બુકિંગ તમને જોવા મળશે. તો એને ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ. તો રવિજી, આજે જે પ્રમાણે તેજીનો માહોલ છે, તો આજના તેજીના માહોલની વચ્ચે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ માટે આપ શું કહી રહ્યા છો કે ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, શું કરવું જોઈએ? બંને સેક્ટર, ફાર્મા આઈટી, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ બંને થીમમાં તમે લઈ શકો છો. ટેકનિકલ્સમાં રિવર્સલના પેટર્ન્સ છે જે ટ્રેડર્સ માટે ઘણા પોઝિટિવ છે. અને ફંડામેન્ટલી જે આપણે ઓલરેડી રીઝન ફાર્મા અને આઈટી સેક્ટર ઉપર ડિસ્કસ કર્યા કે ત્યાં કોઈ નકારાત્મકતા, આ જો વોર થોડું લાંબુ પણ ચાલે તો એની કોઈ નકારાત્મકતા આમાં આ બંને સેક્ટરમાં ઓછી આવે કમ્પેરેટિવ બીજા સેક્ટર. તો આ બંને સેક્ટરમાં મને એવું લાગી રહ્યું છે સિલેક્ટિવ થઈને ખરીદારી કરવી જોઈએ. એ તમારો વ્યૂ શોર્ટ ટર્મ નો હોય કે લોંગ ટર્મ નો હોય. હા, જે રીતે કોમોડિટીઝના પ્રાઇસીસ વધી રહ્યા છે, તમારે અપસ્ટ્રીમ ઉપર શોર્ટ ટર્મ માટે ફોકસ કરવાનું રહેશે. અપસ્ટ્રીમ કંપનીઓ એટલે કે જે કંપનીઓ જે મેટલ નું એક્સપ્લોરેશન કરતી હોય, ઓઇલ નું એક્સપ્લોરેશન કરતી હોય એવી કંપનીઓ પર ફોકસ કરો. રિલાયન્સ, ઓએનજીસી જેવી કંપનીઓ જે મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ એક્સપ્લોર કરે છે અને એને મેન્ટેન કરે છે, રિફાઇન કરે છે. તો આ બધી કંપનીઓ પર, આ બંને કંપની મને અપસ્ટ્રીમ માંથી સારી લાગી રહી છે. આ મેટલ અપસ્ટ્રીમ કંપનીઓ પર ફોકસ કરો. નિકલના ભાવ તમે જોશો તો આટલા મોટા ઉછાળ્યા છે, તો એનો સૌથી મોટો પ્લેયર હિન્દ કોપર છે. અને સાથે સાથે ઝિંકના ભાવ પણ સારી સપાટીએ છે, તો હિન્દુસ્તાન ઝિંક. અને ચાંદીનો પણ મોટો પ્લેયર સૌથી ઇન્ડિયન હિન્દુસ્તાન ઝિંક છે. તો તમે હિન્દુસ્તાન ઝિંક, હિન્દ કોપર જેવી મેટલ અપસ્ટ્રીમ કંપનીઓ પર ફોકસ કરો. માઇનિંગ કંપનીઓના પણ સુવર્ણ દિવસો છે, કારણ કે જે પણ માઇનમાંથી આવે છે એનો ભાવ ઘણો સુપર ચાલી રહ્યો છે, ઘણો વધી રહ્યો છે. તો એનએમડીસી છે, જીએમડીસી જેવી માઇનિંગ કંપનીઓ પર ફોકસ કરો. તો આ થઈ શોર્ટ ટર્મની વાત. લોંગ ટર્મમાં જેને કંપનીને અફેક્ટ ખરાબ રીતે પડી રહી છે, જે કંપનીઓ નકારાત્મક પરિસ્થિતિમાં છે, ત્યાં થોડા ઘટાડે ખરીદીની ઓપોર્ચ્યુનિટી લોંગ ટર્મમાં જોવી જોઈએ, જ્યાં ફંડામેન્ટલ સાઉન્ડ છે અને માત્ર એક રીઝનથી નીચે ભાવ છે. લાઈક તમે બેંકો જો તો પ્રાઇવેટ બેંકો આ એક થોડા ઇન્ટરેસ્ટ રેટના હાઇકને લઈ અને થોડા વરિડ છે, પરંતુ એક ઘણી લાંબા સમય માટે સારી ઓપોર્ચ્યુનિટી છે. ટેલિકોમ સેક્ટરમાં ભારતી એરટેલ, રિલાયન્સ કન્સોલિડેટ થઈ રહ્યા છે, પરંતુ લોંગ ટર્મ માટે સારી ઓપોર્ચ્યુનિટી છે. એફએમસીજી કંપનીઓ નીચે ચાલી રહી છે, પરંતુ ત્યાં ડિફેન્સિવ પાર્ટના હિસાબે આનાથી વધારે કરેક્શન તમને કદાચ એમાં ના જોવા મળે. તો આ 3 સેક્ટર છે જ્યાં લોંગ ટર્મમાં ઘટાડાની એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ. રવિજી, કાલે સ્ટેટ ઇલેક્શનના રિઝલ્ટ છે, એની માર્કેટ ઉપર શું અસર થઈ શકે? તદુપરાંત આજે જ્યારે ક્લોઝિંગ થશે, શું જોઈ રહ્યા છો આપ કે ક્લોઝિંગ કેવા પ્રકારનું હોઈ શકે?
જરૂરથી કાલના સ્ટેટ ઇલેક્શનના આઉટલુક અને આઉટકમને પહેલા જ માર્કેટ અત્યારે થોડું સારું પ્રતિસાદ આપી રહ્યું છે, તો આઈ થિંક કે એને માર્કેટ આજે ડિસ્કાઉન્ટ કરી લેશે. કાલે થોડું વોલ્ટાલિટીનું સેશન રહી શકે, કારણ કે આવતીકાલે એક્સપાયરી પણ છે અને આ રિઝલ્ટ છે. 8 વાગ્યાથી આ કાઉન્ટિંગ ચાલુ થશે. 9 વાગ્યા સુધીમાં જે પણ પોસ્ટલ બેલેટ છે એનું કાઉન્ટિંગ પૂરું થશે. હવે ઓલવેઝ જ્યારે પોસ્ટલ બેલેટ્સ હોય છે એ જે અત્યારે સેન્ટરમાં ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ હોય એના ફેવરમાં જતા હોય, અને ત્યારબાદ જ્યારે જનરલ કાઉન્ટિંગ ચાલુ થાય એ 10 વાગ્યા આસપાસ ચાલુ થાય, તો તમને 10 વાગ્યાથી લઈ 12 વાગ્યાનો ટાઈમ ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે. અને જ્યાં જ્યાં યુપીના ઇલેક્શન ઉપર વધારે ફોકસ કરો ત્યાં કેવું બાર રિઝલ્ટ આવે છે, જેમ એક્ઝિટ પોલમાં ઘણી સારી અત્યારે રૂલિંગ પાર્ટીને ફેવર મળી છે. તો આના ઉપરાંત કોઈ પોઝિટિવ નેગેટિવ સરપ્રાઇઝ ઇન ફેવર ઓફ રૂલિંગ પાર્ટી આવે તો એની ડેફિનેટલી અસર તમને પોઝિટિવ કે નેગેટિવ સાઈડ માર્કેટ પર પડશે. તો 10 થી 12 વાગ્યા સુધી એક મોટો વોલ્ટાલિટીનો ટાઈમ રહેશે, જ્યાં તમારે થોડું સાચવવાનું રહેશે. પરંતુ સ્ટેટ ઇલેક્શનના આઉટકમને એવું લાગી રહ્યું છે કે માર્કેટ સારો પ્રતિસાદ આપી શકે છે. આભાર રવિજી સમગ્ર માહિતી બદલ. જે પ્રમાણે રવિજી કહી રહ્યા છે કે કોઈ ખરાબ ન્યૂઝ ના હોવી એ જ સારી ન્યૂઝ હોય છે, તે જ પ્રમાણે માર્કેટમાં પણ સારા એવા ન્યૂઝ આવી શકે તેમ છે. ફરીથી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. બુલેટિન ઇન્ડિયામાં ભરોસો ગુજરાત.